આજે આપણે વાત કરીશું કે ચણિયા ચોળીનો જે બેઝિક બેલ્ટ હોય છે એમાં તમે કંઈક ડિફરન્ટ સ્ટાઇલ કરી શકો તો એ કેવી રીતે કરવાની છે. આઈ હેવ ઓલરેડી શોન યુ કે બેઝિક બેલ્ટ કેવી રીતે બનાવવાનો છે. જો તમે એનો વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક આપેલી છે, તો તમે ત્યાં જઈને એકવાર ચેક કરી લેજો. તો બેઝિક બેલ્ટ એ રીતે બનાવવાનો છે, પણ ડિફરન્ટ સ્ટાઇલનો કેવી રીતે બનાવવાનો છે. આજકાલ માર્કેટમાં બધા બહુ ટ્રેન્ડ ચાલી રહ્યા છે, તો મેં કંઈક ડિફરન્ટ સ્ટાઇલથી બનાવેલો છે બેલ્ટ. હેન્ડમેડ જ્વેલરીઝ જે બનાવતા હોય છે એના સ્ટફમાંથી. તો આજે હું તમારી સાથે એનો આઈડિયા શેર કરું છું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. બેલ્ટ બનાવવા માટે મારે વિડ્થ જોઈશે 2.5 ઇંચ અને લેન્થ જોઈશે 13 ઇંચ. તો જે ફેબ્રિક મેં લીધું છે એ ફોલ્ડેડ છે, તો 5 ઇંચની વિડ્થ મેં લઈ લીધી અને ફોલ્ડેડ હોવાથી 15 ઇંચનો ટોટલ મેં લેન્થ લીધી. એટલે એમાંથી હું આ મેજરમેન્ટ લઈને કટ કરી લઈશ, તો મારે ક્યાંય જોઈન નહીં કરવું પડે અને સીધો બેલ્ટ મને મળી જશે. જનરલી આવા બેલ્ટ જો આપણે ઘરે બનાવવા હોય તો રફ પડી રહેલું ફેબ્રિક યુઝ કરી લેવાનું. દોરી જે આપણી પાસે પડેલી હોય એ જ યુઝ કરવાની અને કેનવાસ પટ્ટી જે આપણે પાયજામામાં મોરીમાં નાખતા હોઈએ એ યુઝ કરવાની હોય છે. તો મેં એ રીતે મટીરિયલ લીધું છે. હવે જે 5 ઇંચનો પટ્ટો કાપ્યો છે એને વચ્ચેથી માર્ક આપી દેવાનો છે. આ રીતે માર્ક આપ્યા પછી જે તમે કેનવાસ પટ્ટી મૂકો છો એ માર્કની એક્ઝેક્ટ બાજુમાં મૂકી અને ઉપરથી પટ્ટી વાળીને વચ્ચેથી ફોલ્ડ કરીને 2.5 ઇંચ જેવું થાય એવી રીતે તમારે બંને બાજુથી પટ્ટી વાળી લેવાની છે અને પછી એને પ્રોપર રીતે સ્ટીચ કરવાનું છે. સ્ટીચ જ્યારે તમે કરો છો ત્યારે તમારે વચ્ચે એર ના જાય અને કાપડ અનઇવન ના થાય કે ફૂલી ના જાય વચ્ચેથી, ધ્યાન રાખવાનું છે. અને એ જ રીતે એને હાથ મૂકીને પ્રોપર ફિનિશિંગ સાથે સ્ટીચ કરવાનું છે. હવે નીચેથી જે કેનવાસ પટ્ટી કટ કરીને ઉપર જેમ ફોલ્ડ કરી હતી એ જ રીતે ફોલ્ડ કરી અને લોક સ્ટીચ મારી દેવાનું છે. બંને બાજુ બેલ્ટની એજનો પાર્ટ છે એને આપણે ઓપન રાખીશું. તો એની અંદર આપણે જ્યારે દોરી અંદર એડ કરીએ છીએ તો દોરી જેટલી તમારે એડ કરવી હોય એટલી તમે એડ કરી શકો. અને એ દોરીનો જે પાર્ટ છે એને પણ આપણે લોક સ્ટીચ મારી દઈશું. ગમે ત્યારે દોરી ચેન્જ કરવી હોય તો તમે ઇઝીલી કરી શકો, તમારે આખો બેલ્ટ ખોલવો ના પડે. અને આ રીતે એને સ્ટીચ કરી દેવાનું છે. હવે બેલ્ટની બીજી સાઈડ પણ એને સ્ટીચ કરી દો એટલે એનું પ્રોપર ફિનિશિંગ આવી જાય. સ્ટીચ કર્યા પછી જો એવું લાગે કે થોડી એર આવી ગઈ છે બેલ્ટમાં તો એની ઉપર પ્રેસ કરી દેવાનું, તો પણ બેલ્ટ ફિનિશિંગ સાથે રેડી થઈ જાય છે. હવે આપણે એની ઉપર ડેકોરેટ કરીશું. તો ડેકોરેશનમાં મારી પાસે અવેલેબલ છે બીડ્સ, ઘૂઘરીઓ, વાયર, થોડા મોટા જે બીડ્સ હોય છે એ પણ છે. અને વાયર જે મેં લીધો છે 0.5 mm લીધો છે. કડીઓ છે જેને જમ્પિંગ રિંગ કહીએ છીએ અને થોડા કોઈન છે. જો તમારી પાસે વાયર ના હોય તો તમે દોરીનો પણ યુઝ કરી શકો છો. મેં વાયર લીધેલો છે કે જ્વેલરી સ્ટાઇલથી થોડું બનાવવા જઉં છું એટલે. તો વાયરની અંદર મેં પહેલાં 3 ઘૂઘરી એડ કરી છે. વાયરને મેં વચ્ચેથી ફોલ્ડ કરી લીધો અને એને ઇવનલી કટ કર્યો. હવે ઉપરથી મેં અંદર 2 બીડ્સ નાના એડ કર્યા. એના પછી મેં એક મોટું બીડ્સ એડ કર્યું અને જેમ જેમ હું એડ કરતી જઈશ એમ હું એને ટાઈટ કરી દઈશ કે જેથી એ છૂટું ના લાગે. એના પછી ઉપર મેં બીજા 2 નાના બીડ્સ એડ કર્યા અને ઉપરથી વાયરને ફોલ્ડ કરી દીધો. તો આ રીતે મેં જેટલા પણ લટકણ બનાવ્યા છે અલગ અલગ સ્ટાઇલથી, અલગ અલગ કલરના, તો મેં એક સાઈડમાં બધા ભેગા કર્યા. જો વાયર લેતા હોય ને જમ્પિંગ રિંગ લેતા હોય તો એટલું ધ્યાન રાખવાનું કે એને પ્રોપરલી વાઇન્ડ કરો. અધરવાઇઝ એ ઓઢણીમાં કે ચણિયામાં ક્યાંય પણ ફસાયું તો તમારા ફાટવાના ચાન્સીસ રહેશે ચણિયાચોળી, તો એ ધ્યાન રાખવાનું. હવે જે મેં બેલ્ટ લીધો છે તો બેલ્ટમાં હું કેનવાસ પટ્ટીની સાઈડથી 1 ઇંચનો ગેપ લઈ અને માર્ક આપી દઈશ. માર્ક આપ્યા પછી બેલ્ટ મારે થોડો મજબૂત બનાવવો છે કે જો દોરીથી આપણે સ્ટીચ કરતા હોઈએ છીએ તો ઘણી વખતે ગરબા રમતા નીકળી જતું હોય છે આપણે જે પણ લટકણ કે કોડી કે કંઈ પણ લગાવ્યું હોય છે તો મેં પંક્ચર મશીન આવી રીતે લીધું અને 1 ઇંચના ગેપ ઉપર મેં એને આવી રીતે હોલ આપી દીધા.
તો હોલ આપવાથી જે કેનવાસ પટ્ટી હતી એની પર મેં હોલ આપ્યા છે, અને હોલ જે તમે જે આપો એ થોડા ઉપર આપવાના, બહુ બેલ્ટની એજ ઉપર નહીં આપવાના. અને હવે આવી રીતે વાઇન્ડિંગ જે ટૂલ્સ આવતું હોય એનાથી પ્રોપર તારને વાઇન્ડ કરો. તારનો કોઈ પણ જે એજનો પાર્ટ હોય એ બહાર આઉટસાઇડ ક્યાંય પણ ના આવવો જોઈએ. અને એ જ રીતે જમ્પિંગ રિંગ પણ ફિક્સ કરવાની છે કે જમ્પિંગ રિંગ ક્યાંયથી પણ ઊંચી નીચી ના થાય, એ ઇવનલી એને ટાઈટ કરવાની છે. તો આ રીતે મેં બધા જ લટકણને રેડી કરી દીધા વિથ જમ્પિંગ રિંગ. તો જમ્પિંગ રિંગને સાથે સાથે બેલ્ટ ની જોડે તમે અટેચ કરો તોય પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારા લટકણ બનાવવાના બાકી હતા, તો કલર અને ડિઝાઇન પ્રોપર અરેન્જ ના થાય ત્યાં સુધી મેં રહેવા દીધું. પણ હવે જ્યારે મારું રેડી થઈ ગયું છે તો તમને હું લગાવીને બતાવું કે આ રીતે સિમ્પલ હોલની અંદર જમ્પિંગ રિંગને એડ કરો અને એને આ જે ટૂલ્સ છે એનાથી ટાઈટ કરી દો. એ જમ્પિંગ રિંગ ક્યાંયથી પણ ઊંચી નીચી ના થાય અને કોઈ પણ તાર બહાર ના રહેવો જોઈએ, તો તમારા ચણિયાચોળીને પણ નુકસાન ના થાય. બસ આ રીતે આખા બેલ્ટમાં રિંગ ફિક્સ કરવાની છે. હવે મારી પાસે જે સ્ક્વેર જે મિરર છે એ મિરર હું ગેપ આપીને પ્રોપર અરેન્જ કરી દઈશ બેલ્ટ ઉપર. અને ગોરિલા જે મારી પાસે અત્યારે ગ્લુ પડ્યું છે, જે સોલિડ ગ્લુ છે, ફેબ્રિક ગ્લુ અમારી પાસે અવેલેબલ નથી, તો એનાથી હું આ મિરરને ફિક્સ કરી દઈશ. અને ધ્યાન રાખીશ કે જે ગ્લુ છે એ ક્યાંય મિરરની આઉટસાઇડ ના આવે અને એને પ્રોપર ફિક્સ કરતા જવાનું છે. જો ગ્લુ આવે તો તમે એક રફ ફેબ્રિક સાથે રાખો અને સાફ કરતા જાઓ, અને આ રીતે બધા જ મિરરને ફિક્સ કરતા જાઓ અને થોડો ટાઈમ આપો એને ડ્રાય થવાનો. હવે મેં લીધી છે 3D પેઇન્ટ. તો 3D પેઇન્ટ મારી જે છે એ પફી છે, તો એમાં ઘણા બધા વાઇબ્રન્ટ કલર હતા, તો મેં આવી રીતે કલર લઈ લીધા અને મેં વ્હાઇટ બેલ્ટ લીધો છે. તો વ્હાઇટ બેલ્ટ ઉપર અલગ અલગ કલર હું પેઇન્ટ કરીશ તો એ લુક વાઇઝ બહુ જ સારો લાગશે બેલ્ટ. અને જ્યારે તમે 3D પેઇન્ટ યુઝ કરો તો એકવાર શેક કરી લેવાની, અને એની ઉપર મેં આવી રીતે અલગ અલગ કલરનો યુઝ કર્યો છે. જ્યારે પણ તમે 3D પેઇન્ટ કરો તો થોડું થીક લેયર આપો કે જ્યારે ડ્રાય થાય તો એનો ગેટઅપ સારો આવે. થીન લેયર કરશો તો એ સિમ્પલ પતલું લેયર લાગશે, તો બેસી જશે, તો ખ્યાલ જ નહીં આવે. એના કરતાં આવી રીતે અલગ અલગ કલરનો થીક લેયર કરવાનું. હવે એને ડ્રાય થવાનો જે તમારે 3D પેઇન્ટ પર ઇન્સ્ટ્રક્શનમાં લખ્યું હોય એટલો ટાઈમ આપો. બેલ્ટ બન્યા પછી બેલ્ટ કંઈક આવો લાગે છે. તમે જોઈ શકો છો એનું જે પેઇન્ટ છે એ થીક છે, એના લીધે એનો ગેટઅપ આવો આવે છે. વચ્ચે કંઈક ડિઝાઇન કરવી હોય અલગથી કરી શકો, કોઈન છે, કોડી છે, જે પણ તમારે એડ કરવું હોય કરી શકો. બટ જો વધારે એને કેર કરવી હોય તો જસ્ટ બેલ્ટને આ રીતે રાખવો તમારા ક્લોઝેટમાં. તમે જ્યારે પણ મૂકતા હોય કે હેંગરમાં આ રીતે રાખો. સામસામી નહીં મૂકવાનો આ રીતે વાળીને, બિકોઝ તમે જો સામસામી મૂકવા જશો તો એનું પેઇન્ટ સામસામે સ્ટીક થઈ જાય છે, તો બેલ્ટ બગડવાના ચાન્સીસ વધી જાય છે. તો આ રીતે રાખો. અને મને જણાવો તમને આ વિડીયો કેવો લાગ્યો. તો આપણે મળીએ એક નવા વિડીયોમાં અને શીખીશું કંઈક નવું. ટિલ ધેન ટેક કેર, બાય બાય.